સમાચાર મળી રહ્યા છે તે સમાચારની જો વાત કરવામાં આવે તો નવસારીમાં અકસ્માત થયો છે। ગળદેવી તાલુકાના એંધાલ પાસે NH8 પર બસ સ્ટેશનમાં કાર ઘૂસી આવી અને બસ સ્ટેશન પર બેઠેલા બે લોકોના મોત થયા અને બે લોકોને ઈજા થઈ છે। નવસારીના ગણદેવીની વાત કરી રહ્યા છે, ત્યાં અકસ્માત સર્જાયો છે। મુંબઈ તરફથી આવતી કાર બસ સ્ટેશનમાં ઘૂસી બસ સ્ટેશન ઉપર બે લોકોના મોત અને અન્ય બે લોકોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને હાલ તો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કાર ચાલક ફરાર પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યો છે। આજ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાકેશ સોલંકી। રાકેશ, જણાવશો વધુ વિગત? સમગ્ર ઘટનાની વાત કરીએ તો નેશનલ હાઈવે પર સ્વાભાવિક છે કે પૂરપાટ ઝડપે કાર ચાલતી હોય છે, પરંતુ એ મુંબઈ તરફથી આવી કારનું ટાયર ફાટી જતા એ કારે બેકાબુ બની હતી અને જે સાંસદ જે CR પાટીલ નવસારીના સાંસદ છે એ સ્પેશિયલ એક મોડેલ તૈયાર કર્યું હતું જે બસ સ્ટોપ તેમાં બેઠા હતા 4 થી 5 લોકો। તે કાર એ સ્ટોપ પર જતી રહી હતી અને ત્યાં બેસેલા બે લોકો ઘટના સ્થળે જ મોત થયા હતા અને અન્યને ઈજા થતા નજીકની ચીખલી તાલુકામાં આવેલી સ્પંદન હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા। ચોક્કસથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલમાં, પણ તે લોકોની સ્થિતિ જાણવા માંગીશું। એ લોકોની સ્થિતિની વાત કરીએ તો એ લોકોની સ્થિતિ હાલ સારવાર ચાલુ છે। વધુ ગંભીર જે કહી શકાય એવી પરિસ્થિતિ નથી, સામાન્ય ઈજા થઈ છે અને જે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને જેને ઈજા થઈ છે એની સારવાર પણ સારી રીતે ચાલી રહી છે। ચોક્કસથી, એટલે કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, વધુ તપાસ હાથ ધરી રહી છે। આભાર રાકેશ સમગ્ર માહિતી માટે। તો ગણદેવી તાલુકાના એંધાલ પાસે અકસ્માત સર્જાયો છે તેવા સમાચાર નવસારીથી, તેમાં બે લોકોના મોત થયા છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે। એ બે લોકો જે છે તેમને ઈજા થઈ છે તેને નજીકની હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। તે લોકોની સ્થિતિ હાલ કહી શકાય કે સારી છે। મુંબઈ તરફથી આવતી હતી આ ગાડી અને તે કહી શકાય કે કાર ચાલક ત્યાંથી હવે ફરાર થઈ ગયો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગણદેવી તાલુકાના એંધાલ પાસે આ અકસ્માત સર્જાયો છે। બે લોકોના તેમાં મોત થઈ ગયા છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ સાથે બુલેટિનમાં ફરી સમય